આ સીધો સીધો રસ્તો અલ્લુઆ છે. આપડે તો ફોન જતો રહ્યું પણ હજુ હલવા છે ખબર પડતી નહીં કોઈ એવો રસ્તો યાર. આ તો આગળ જવા છે કે નહીં જાય? ગોમ જતું રહ્યું પેલા ભાઈ કે હલ્લુ આવી જાય પણ હલ્લુ આવે ને હલ્લો આવી નહીં યાર. જાવ દે આપણે તો કરશું કઈ નાખે બાઈક બંધ થઈ ગયું ને અંધારામાં કોઈ દેખાતું નહીં. જોવું પડે. પેટ્રોલ તો નીકળતી ગયું. પેટ્રોલ થઈ રહ્યું તો નહીં ને હા પેટ્રોલ થઈ રહ્યું. થઈ રહ્યું લાગે તો અંધારામાં આપણી મદદ કોણ કરશે? આટલામાં તો પેટ્રોલ નહીં હોય અને આપણે હજુ તો બહુ આગું જવાનું. પેલા ભાઈ 3 કિલોમીટર વધારે લાગે યાર. મને તો મને એવું લાગે આજુબાજુ તો અંધારું છે ફૂલ. રાતે અંધારામાં ધાર ઉતરીને તો ના પડે. તમે તો યાર ગમે તે કરીને બાઇક ચાલુ બાઈક ચાલુ થતું નહીં. તો મારી જો મારું તો થતું નથી. મને નક્કી લાગે કે તમે ધક્કો મરાવશો આજે. મને એવું લાગે છે મારું પડશે તમારે. નહીં ચાલે. અને અત્યારે પેટ્રોલ લેવા જવું હોય ને તો તમારે એકલો જવું પડે. મને યાર ધક્કો તો બાઇક તો જોઈ લે પેટ્રોલ લેવા જોઈ જવું યાર. મને તો બીક લાગે અંધારું તો જોવે કેવું બધું દેખાય દેખાતું નહીં મને તો. શું કરશું તને? ધક્કો મારો ઉતરી. ધક્કો મારો પડે યાર. હા ધક્કો તો મારો જ પડશે ને તારે. તમે યાર મારો તાને થોડો ધક્કો હેડો ઉતરી. થોડું પછી કેટલા ઊંધી લઈ જાય આપણે તો જોઈએ આગળ જઈને. તોકન તો આપણો રસ્તો તો જોયો નહીં આગળ જઈને ને એવું કર્યું. કોક મળે તો કોકને પૂછી લઈએ આગળ જઈને. એવું કર્યું. અરે ધક્કો મારો તાર લાગે હારું ભાઈ ને તો લાગે જ ને. અંધારું કેવું હોય એને ધક્કો મારે કરે. આમાં તો મને નહીં રવાય યાર. મને તો 20 કિલોમીટરથી તમે ધક્કો મારાવ્યા ને મને તો પેટમાં એસવા માંડી બોલ. તાકે તો રવાતું નહીં ને બસ કેટલો ધક્કો મારું કે શું કરીએ તારે? બાઈક બગડી ગયું હોય ને પેટ્રોલ પતી ગયું હોય એટલે કોક કરવું તો પડશે. હવે બેહી રે મીર નહીં આવે. તો બેઠા બેઠા તો મને થાક લાગે કેટલો ધક્કો મારીને આવ્યો તમે 20 કિલોમીટર સુધી તો ધક્કો માર્યો. એમ કેટલો માર કરું યાર. મને તો દુખાયા પેટમાં બી યાર. આટલામાં તો અંધારું હોય કોઈ દેખાતું એ નહીં. પેલા બે માણસ કોની? પેલા બે પૂછી જોઈએ હોય. બેટો એટલો તો ધક્કો માર દો. આમાં થોડી તો તાકાત આવી શકો. ખેરો મારી દો તો ધક્કો. લેડો બોનસ વાળું નીકળી ભૂરા થઈ જવાનું પૂછે થોડી ધક્કો મારાઈ મારે અલ્લુઆ જવું છે. હવે આટલે ચેલું બાકી છે? બાઈકમાં પેટ્રોલ પતી ગયું. હા એ થોડું જ થાય યાર અલ્લુઆ. આ ઢાર ઉતરે એટલે અલ્લુઆ થોડો ધક્કો માર્યા કોણ યાર? ખેતરમાં પાણી વાળવાનું ચાલુ પેટ્રોલ પૂરું થઈ ગયું. મારી લે થોડું ધક્કો ચાલુ થઈ જાય. બાઇક ચાલુ થઈ જાય તો એમને ધક્કો મારી લે. હું એ 20 કિલોમીટર ધક્કો મારીને આવ્યો હાલ જ બોલો. નંબર માન મારી લે. હવે નંબર થોડું મારો ને એટલે થઈ જાય. લેવા ને મારી લે. ચાલુ થઈ ગયું યાર. તો બાઇકમાં પેટ્રોલ થઈ ગયું ને એટલી વારમાં ચાલુ થઈ ગયું. હજુ આપણે કેટલું પણ આગું જવાનું બાઇક થોડું ઢાર ઉતરે ને. આ ઢાર એટલે સીધું. એવું હા 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 તો જોઈ જોઈએ તારે દેજો. મળી જાય.
તો આપણે આપણે જે જે દર્શન મંદિર દર્શન કરવા આવ્યા હતા એ જ મંદિર છે. કરીએ જ છે ને. ચાલો દર્શન કરતા આવીએ. ચાલો તાન પેલી ધજા દેખાય છે ને આપણે જવા દો. નેત્ર મારો રોમ તને જોએ ના થાકે આ જીવડો મારો રોમ સારો સા કીધે ના થાકે આ નેત્ર મારો રોમ તને જોએ ના થાકે આ જીવડો મારો રોમ સારો સા કીધે ના થાકે કીધે ના થાકે મંદિર તો મસ્ત છે એટલે આપણે બધા અને ભાઈબંધો દર્શન મસ્ત થઈ ગયો અને બીજો ભાઈબંધો લઈને આપણે હેડીને આવશું અને બીજના દાડા આવશું બધાને કહેશું. હા બધા ભેગા મળીને આવશું આપણે બરોબર. રમતની દયાથી દર્શન અઢિયારે થઈ ગયો બાઇકે ચાલુ થઈ ગયું અને રમતની દયા કહેવાય આપણા ઉપર કે રાતે દર્શન થયો અને કે ના થાય. હા બીજું મંદિર તો ખુલીએ ને આપણે રાતે. ચમ ઊંઘી રાખી તમે તો તમને એક વાત યાદ આવી? કઈ પેલા રસ્તામાં બે જણ મળ્યા હતા એ આપણને પહેલા આગળ મળેલા હતા ને ઓવર એ રાજા હતા નહીં એ જ હતા. લાગે રમતની દયા થઈ ગઈ ને આપણને હવે રસ્તો બતાવ્યો અને આપણો દર્શન થઈ ગયો. હા વાત અને હવે બાઇકને ધક્કો માર્યો તે આપણું બાઇક ચાલુ થઈ ગયું. હા અચાનક વિચારવા જેવી વસ્તુ નહીં? વિચારવા જેવી વસ્તુ. રમતની દયા કહેવાય. કોઈ નજરે ના નજરાય તારા ભાલે રખો માલે સ્ટેટ ઓપરામાં ધણી બજારે વનવે ચાલે ઝીલિયા હો